હંસને જોઈ અને એક કાગડે ઘડીનો સંગ કીધો અને બાજુમાં આવી તે ઉડતા બોલ્યો કે આ લાંબો હંસરાજ ક્યાં પંથ લીધો? હંસ કે કાગરાજા એ કે આપણે કાગડો શું કરવા કહીએ? જો આપણે હંસરાજા કહે છે તો આપણે એને ટૂંકારો દેવો જોઈએ. કાગરાજા કહીએ. હંસ કે કાગરાજા અમે આમ કોઈ જબર સરોવર તણે તીર જાશું અને ગગનમાં ઉડ્યાની મોજ માણ્યા પછી નક્કી કોઈ તીર્થને ઘાટ નાશું. તેવું કે હો ભાગ્ય અમારા ને દર્શન થયા તમારા અને તમે હવે અમારા પાવન કરો કે અમારા ઘર અને પગલા કરો. આને એમ કે થોડીક વાર રહેવું અને આને તૂણું મનવવું ના કરવી એના કરતા ઘડીક વાર જાઉં. માણા હોય બાજરો ના તો તોડે નહીં એટલે કે ઘડીક વાર જાઉં. હવે ગયો અહીંયા શું બન્યું? સુકાતા દળે એક આવ્યું તલાવડું, એક તળાવડું પાણી ફૂંકાઈ ગયું. સુકાતા જળે એક આવ્યું તલાવડું, માછલા એ જગ્યાએ ખૂબ મરતા. કાગ બગ કાબરું હિંચાણા હમળ્યું અને માછાહારી કઈક મોજ કરતા. નાયડા હિયાડા રાતના કઈક પાણી ફૂંકાઈ ગયું. માછાહારી કઈક મોજ કરતા. પણ આ અહીંયા હંસને કાગડે કીધું કે આ રહેઠાણ અમારા અને આરામ કરો. હવે આનાથી તો ગંડા તો કે ભારી કરી ખોટી જગ્યાએ આવી ગયો. પણ હવે આવ્યો હવે આને લહલાના દેવી કે લખ લાનત તું મને અહીંયા ક્યાં તેડી આવ્યો? એ ખોટું. ઘડીક વાર જાળવી આવું બને માણસ માથે કીધું હવે તાણીને તોડ્યું નહીં અને ઘડીક વાર બેઠો તો બાજુના ખેતરનો એક રખોપિયો ઈ હું ખુબા બપોરે અહીં આવ્યો. આ જનાવર બધા ઝાડવામાં થઈ ગયા ને ખેતરમાં રખોપું કરતો હતો. એને જાણું વટાણે બધા બપોરે જનાવર પંખી ઝાડમાં થઈ ગયા તો હું ઘડીક વાર આરામ કરું. બાજુના ખેતરનો એક રખોપિયો હું ખુબા બપોરે અહીં આવ્યો અને આણે માથે એના માટે ઝાડ વા બારાનો તાપ જોયો. એના માથે તડકો પડતો હતો. આણે પાંખું ઘડીક વાર કે આપણે રહેવું જાતા સુધી આ સેવાનું કામ છે તો સેવા પાંખું પખતીયું કરી અને એના માટે છાંયો કર્યો. એના મોઢા માથે બરાબર તડકો વા બારાનો પાંખું પખતીયું કર્યું. ઘડીક વાર રહું ને તો હમણાં પૂરત થઈ જાય છે. એના મોઢા માથે જે તડકો ફરો થઈ જાય છે. આણે પાંખું પખતીયું કર્યું. એ આ કાગડાથી દેખાડનું સારું ન લાગ્યું.